સૌથી મોટો ખુલાસો કહી શકાય, કેમ કે જે છે રાજકોટ શહેરનો આ જે ટીઆરપી જે ગેમિંગ ઝોન છે આ તેમનો જે વિસ્તાર છે અને અહીંયા એક તરફ આગ લાગવાની ઘટનાનો વિવાદ જે છે એ ચકચાર મચાવી રહ્યો છે દેશભરમાં, તો બીજી તરફ સૌથી મહત્ત્વની બાબત એ છે કે અહીંયા દારૂની ખાલી બોટલો મળી આવી રહી છે, સિગરેટના ખાલી પેકેટ મળ્યા છે। તો અહીંથી સૌથી મોટો સવાલ એ છે કે શું અહીંયા દારૂ પાર્ટી થતી હતી? આ જે દારૂની બોટલ છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે દારૂની આ બોટલ મળી આવી છે। ગુજરાતમાં જે છે દારૂબંધી છે, તો પછી આ દારૂની બોટલ આવી કેવી રીતના? માત્ર આ એક બાબત નથી, આ સિગરેટના પેકેટ પણ છે, અહીંયા બાકસ પણ છે। અહીંયા સ્પષ્ટ રીતે આ દ્રશ્ય જ સાબિત કરે છે કે અહીંયા પાર્ટી થતી હતી, એન્જોય થતી હતી। માત્ર આ દ્રશ્યોની હું બીજા પણ દ્રશ્યો બતાવવા માગીશ। અહીંયા જે છે એ ગાડલું ઓસીકું સહિતની જે વસ્તુઓ પણ પડી છે, તો અહીંયા કોઈને કોઈ વ્યક્તિ આવતું હતું, પાર્ટી કરતું હતું આ જગ્યાએ, એ સ્પષ્ટ થાય છે। એક તરફ જે છે 32 જેટલા બાળકો, 32 જેટલા લોકો એ જીવ ગુમાવ્યા છે, તો બીજી તરફ આ જગ્યાએ દારૂની પાર્ટી થતી હોવાનું સામે આવી રહ્યું છે। એટલું જ નહીં, વધુ એક નફટ્ટાઈ આ જે તંત્ર છે એમની બતાવવાનો પ્રયાસ કરીશ। આ જે ટીઆરપી ગેમ ઝોન છે તેમના દ્વારા એક ફોર્મ બહાર આપવામાં આવતું હતું અને ફોર્મ નીચે સાઇન લેવામાં આવતી હતી કે જો કોઈ દુર્ઘટના થાય તો તેઓની જવાબદારી નહીં, એટલે કે તેઓ પહેલેથી જ જે છે આ મામલે છટકબારી રાખતા હતા। ચોક્કસથી આ ફોર્મ છે, જ્યારે પણ કોઈ લોકો આવે છે તો તેમને આ ફોર્મ જે છે તેમની પાસે એમાં સહી લેવામાં આવતી હતી અને ફોર્મમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ કોઈ દુર્ઘટના ઘટે છે, કોઈને ઈજા થઈ છે, કોઈનું મૃત્યુ થાય છે, તો તેમની કોઈ જવાબદારી નહીં। આ ફોર્મ છે, ફોર્મ પણ સ્પષ્ટ રીતે જોઈ શકો છો। ખાસ કરીને જે છે સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ આવતું હોય તો જવાબદારી જે તે સંચાલકની હોય છે, પરંતુ આ ફોર્મમાં લખ્યું છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ જે છે સમગ્ર ટીઆરપી ઝોન છે તે એક ખંડેર હાલતમાં બની ગયો છે। 32 જેટલા લોકોના જીવ ગયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જે છે સમગ્ર આ જે મટીરિયલ છે ત્યાં પણ કંઈક નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવી રહ્યું છે। હાલ જે જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે, આ કાટમાળ છે તેમને ખસેડવાની કામગીરી કરાઈ રહી છે, તો બીજી તરફ એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે, એકથી એક બાદ એક જે છે મહત્ત્વની બાબતો સામે આવી રહી છે। ત્યારે હવે સવાલ એ પણ થાય છે કે શું સંચાલકો સામે દારૂબંધીનો પણ ગુનો દાખલ થશે? કેમ કે આ દારૂની બોટલ મળી આવી છે, ખૂબ જ શરમજનક બાબત છે, ખૂબ જ જે છે નિંદનીય બાબત કહી શકાય કે જે જગ્યાએ બાળકો રમવા આવતા હતા ત્યાં આ દારૂની પાર્ટીઓ થતી હતી, ત્યાં જે છે એ જલસા પાર્ટીઓ થતી હતી, તો પછી આમાં બાળકોની કે લોકોની સુરક્ષાનો સવાલ જ ક્યાં આવ્યો? જે જગ્યાએ પાર્ટી થતી હોય ત્યાં કોઈ જ સુરક્ષા ન હોઈ શકે। ત્યારે સૌથી મોટી બાબત સામે આવી છે, અહીંયા પાર્ટી થતી હતી, બીજી તરફ ગાડલાને એ પડ્યું છે, તો ક્યાંક ને ક્યાંક અહીંયા જે છે ન કરવાના કૃત્ય પણ થતા હોય તેવું અત્યારે સ્પષ્ટ રીતે જે છે સામે આવી રહ્યું છે।